જય સચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. આપણો ઉપર કોઈનો ઉપકાર હોય એ ઋણ ચૂકવવા શું કરવાનું? હે આપણી ઉપર કોઈનો ઉપકાર હોય કોઈ પણ બાબતથી એનો ઋણ ચૂકવવા શું કરવાનું? આપણે એક ભાવના રાખવી, ભાઈ કેમ કરીને એનું સારું થાય, કેમ કરીને એનું કલ્યાણ થાય, કેમ કરી કલ્યાણના માર્ગે આગળ વધે. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે ઋણ ચૂકવવું છે, એને આપણને હેલ્પ કરી છે, બધું કરવું છે, પણ એ સમજો કે ભાઈ એ માણસ સારો છે, તમે પાછું આપવા જશો તો લેશે ખરો? ના, નથી લેતા. નથી લેતા ને. તો પછી આપણે એના માટે શું રહ્યું કે આપણે પ્રાર્થના કરીએ, એનું કેમ કંઈ કલ્યાણ થાય એવું એવું ઈચ્છીએ. તે એ પ્રાર્થના એને પહોંચે કે નહીં? તમે જે દેવ દેવીઓને માનતા, જે ભગવાનને માનતા હોય એની પ્રાર્થના કરશો તે બધું એને હેલ્પફુલ થશે કે નહીં? તો એ રીતે આપણું ઋણ ચૂકવાઈ જશે કે નહીં? આપણે પેલું તમે આપવા જશો તો આપી લેશે નહીં કશું. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાય વાત તમને? એના માટે સારી પ્રાર્થના કરીએ. શું? જય સચિદાનંદ. આપણે એના માટે પ્રાર્થના કરીએ કે ભાઈ કલ્યાણના માર્ગે આગળ વધે, એનું કલ્યાણ થાય, એ પણ આ સંસારમાંથી મુક્ત થઈ જાય એવી એની ભાવના રાખીએ તો આપણું ઋણ ચૂકાઈ જાય કે નહીં? બોલજો, જે કંઈ બોલવું હોય તો બોલજો તમે. હા, શું ખ્યાલ આવ્યો કે નહીં તમે? બોલો, બીજું કંઈ પૂછવું હોય પૂછો. આપણે બધી જાતના ક્વેશ્ચન પૂછાયું, કશું નહીં, કામ જ પૂછવું. એ તો મનુભાઈની બધી ભાવના સારી છે બધી. એ ખરેખર તો બધાને કામ લાગે એવી વસ્તુ છે આ બધી. એમણે જે બધું પૂછ્યું ને બધાના માટે જરૂરી છે. આ તો એક નિમિત્ત છે, એટલે આપણે હું એમની સાથે વાત કરું. ખરેખર બધાને વાત કર, બધાના માટે છે. શું? બધાને કામ લાગે. શું ખ્યાલ આવ્યો કે નહીં? હવે તમારે બધાને પરમાનન્ટ સુખ જોઈએ છે કે નહીં? જોઈએ છે કે ટેમ્પરરી જોઈએ છે? પરમેનન્ટ. તો પછી એમણે જે બધું પૂછ્યું તો બધું કામ લાગશે કે નહીં તમને? જે રીતે બધી વાત કરી બધી કામ લાગશે કે નહીં? તો એમના નિમિત્તે તમને જાણવા મળ્યું કે નહીં બધું? ખ્યાલ આવ્યો? તો આપણા ઉપકારી કહેવાય કે નહીં? હવે તો એનું ઋણ ચૂકવો તમે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આવું છે બધું. પણ છતાં આપણી ભાવના છે, આપણે સારી રીતે પૂછતા હોય તો આપણે ક્યાંય અંતરાય રૂપ ના થઈએ, આપણે એને પ્રોત્સાહન આપીએ તો આપણું ઋણ ચૂકવાઈ જાય કે નહીં? એ ગમે તે પૂછે આપણને કામ લાગે એવું છે કે નહીં? એમણે આ જે બધું પૂછ્યું આપણને કામનું છે કે નહીં? કામનું છે. શું બધું કામ લાગશે કે નહીં? તો બધી વસ્તુ સારી, તો આપણે એને ખરેખર પુષ્ટિ આપવી જોઈએ. ભાઈ હજુ પૂછે તો અમને કશું જાણવા મળે. ખ્યાલ આવ્યો કે નહીં? શું કહો છો તમે? ખ્યાલ આવ્યો કે નહીં? આવું જાણવા ના મળે તમને. ખ્યાલ આવ્યો તમને? એટલે બહુ મોટી વસ્તુ છે આ. ભલે તમને એમ લાગે ભાઈ એક જ જણ પૂછપૂછ કરે, પણ આપણને કેટલી બધી વસ્તુ જાણવા મળે છે એમાં. શું ખ્યાલ આવ્યો કે નહીં? સમાજમાં એવી વિચાર શક્તિ ચાલી રહી છે, ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનું છે. આ કેટલું સાચું? બેસો બેસો, તમે બેસો શાંતિથી. તમારે શું જાણવું છે કહો તમે. બધા લોકો એમ જ કહે છે કે આ સંસારમાં આપણે આવ્યા, ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાનું. હા, બરાબર છે, બરાબર છે. આ ખરેખર સાચું છે કે ખરેખર ઘણું આપણે લઈને જઈએ છીએ અને લઈને આવીએ છીએ? એ સાચું છે ને ખોટું પણ છે. હા, બે રીતે છે. એટલે પણ શું લઈને આવીએ છીએ જાણવાનું છે, અને શું છોડીને જઈએ છીએ જાણવાનું છે. ખ્યાલ આવ્યો કે નહીં? શું લઈને આવ્યા? તો કર્મના હિસાબો લઈને આવ્યા છીએ આપણે. શું ગૂંચો પાડીને આવ્યા છીએ, વેર બાંધીને આવ્યા છીએ, એ બધું લઈને આવ્યા છીએ આપણે. ખ્યાલ આવ્યો ને? એને વેર બાંધીને જઈએ છીએ પાછા. ખાલી હાથે એટલે શું? આ જે ભૌતિક વસ્તુ જે દેખાય છે એ તમારી સાથે નથી આવતી. હવે એટલે એના વગર આયા છો તમે, પણ કર્મો બાંધીને આવેલા છો, ગૂંચો પાડીને આવ્યા છો, વેર બાંધીને આવ્યા છો, એ બધું લઈને આવ્યા છો તમે. આ ભૌતિક વસ્તુઓ લઈને આવ્યા નથી.
એટલે આપણે ખાલી એ દ્રષ્ટિએ ખાલી હાથે આવ્યા. હા. અને જવાના કેવી રીતે? આ બધી ગૂંચો લઈને જઈશું, કર્મો બાંધીને જઈશું, વેર બાંધીને જઈશું, એ બધું લઈને જઈશું પાછું. આજે અહીંયા જે દેખાય છે એ વસ્તુ નહીં રહી આવે તમારી સાથે. ભગવદ્ ગીતા એમ કે છે કર્મ, જ્ઞાન અને ભક્તિ ત્રણેય સાથે લઈને જ આવીએ છીએ. હા, બરાબર. અને સારા વધુ વિકાસ કર્યો હોય એમાં તો એ વધુ લઈને જઈએ છીએ. હા, બરાબર છે. તો આ ત્રણ વસ્તુ તો આપણી પાસે છે જ કે ભાઈ ગયા જન્મમાં મારા સારા કર્મો હતા તો મને ભૌતિક વસ્તુઓ વધુ મળી. હા, બરાબર છે. નથી તો નથી મળવાની. એવી રીતે જ્ઞાન પણ એવું છે. તો જ્ઞાન જો મને આ જન્મ જો સારું મળ્યું હોય અને કદાચ મારો મોક્ષ ના થાય અને બીજો જન્મમાં મારે જવું પડે તો જ્ઞાનની અસર આવે છે કે નથી આવતી? નહીં. એટલે તમે પેલા જ્ઞાન કોને કહે છે એ મને કહો. હા, જ્ઞાન એટલે ભૌતિક જ્ઞાન નહીં, આધ્યાત્મિક જ્ઞાન. આધ્યાત્મિક પણ જ્ઞાન ખરેખર કોને કહો છો? જ્ઞાન એટલે આ કમાવાની વસ્તુ ઉપરની આખી ફોર્મ્યુલા નથી, પણ ભક્તિ. દાખલા કૃષ્ણ ભગવાન છે. હું કહ્યું પેલા આ જ્ઞાન નું તમે પૂરું કરો એટલે ભક્તિ બતાવો. હા, એમ આ જ્ઞાન કોને કહો છો તમે? હવે એક જ પોઈન્ટ ઉપર હું કહી દઉં. અનપેક્ષ સૂચિ દક્ષા ઉદાસીનો ગ્રતવથા સર્વાણમ પરિત્યાગી યોમસ ભક્ત સમય પ્રિયા. ભક્ત જે ભગવાને ભક્તની જે વ્યાખ્યા બતાવી છે કે અપેક્ષા વગરના જે માણસોએ કર્મો કર્યા છે, અપેક્ષા વગર કોઈ પણ અપેક્ષા અમારે જોતી નથી અને હું કર્મ કર્યા જ કરું છું, કર્યા જ કરું. અને અપેક્ષા સૂચિ છતાં ભગવાન સૂચના આપે છે કે ભાઈ તું કર્મ જે કરી રહ્યો છે એની અંદર તું વિચારીને કર્મ કરજે. કારણ કે ખાલી તો દોડ કરીશ તો એનો અર્થ નથી. ઉદાસીનો ગ્રતા, નહીં તો ડગલે ને પગલે તારા સંબંધીઓ પગ ખેંચશે. ઉદાસીન અને વ્યથા થશે અંદર, આ અંદરના આત્માને વ્યથા થશે. તો એ એમ કે આ બધું છોડી દે, ત્યાગી દે અને તું મુક્ત થઈ તો એ ભક્ત મને પ્રિય છે. એટલે આ ભગવાન, આપણે જે ભગવાન કીધું છે ને આપણે સમજ્યા છીએ ઊંધું. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આપણે શું માનીએ, કોઈ અપેક્ષા વગર તું કામ કરી જા. તમે એન્જિનિયર થયા હોય અને પછી જોબ પર જાઓ તો તમે એવું બોલો કે મને પગાર નહીં આપો તો ચાલશે, હું કામ કરીશ? એ તો શક્ય જ નથી, કારણ કે તમારું કુટુંબ નભાવવાનું છે. એમ નહીં તો તમને પગારની અપેક્ષા છે કે નહીં? અપેક્ષા વગર તો શક્ય જ નથી સમાજ વ્યવસ્થામાં. હવે કૃષ્ણ ભગવાન શું કહેવા માંગે છે સમજો તમે. અપેક્ષા ના રાખી છે એટલે શું કહેવા માંગે છે કે તું કર, પણ જે મળ્યું છે તું એનો સ્વીકાર કરી લે. એ ધારો કે તમે શાકભાજી લેવા જાઓ બજારમાં, તમારે સારામાં સારું લેવું છે, પૈસા આપ્યા, બરાબર છે, ભાઈ પેલા કીધું ભાઈ સારામાં સારું કાઢીને આપ મને, એટલે સારામાં સારું અંદરથી તો ખબર નથી ને શું છે. ઘેર લઈને ગયા પછી અંદરથી બધું સડેલું નીકળે તો પછી તો કોઈની પર આક્ષેપ ના મૂકીશ. ખ્યાલ આવે? ત્યાં અપેક્ષા ના રાખીશ, એ કહેવા માંગે છે. બરોબર. ખ્યાલ આવે કે ત્યાં જે છે એ ચલાવી લે, જે છે બરાબર. તો આ મારા કર્મનો હિસાબ છે. ખ્યાલ આવ્યો? એ કહેવા માંગે. આપણે શું કે તું કામ કરે છે, અપેક્ષા ના રાખી છે, એનો મિનિંગ એક પેલો કાઢ્યો. એટલે એ અપેક્ષા તો આપણે ખરીદવા જઈએ તો અપેક્ષા તો રાખીએ ને કે મારે સારામાં સારું લાવવું છે, સારામાં સારી વસ્તુ લેવી છે. આપણે ટીવી લેવું હોય તો 10 દુકાને ફરીશું ને, કયું સારું છે, કયું રિઝલ્ટ સારું છે, કોમાં ગેરંટી વધારે આપે છે, કેટલો ભાવ છે, બધું જોઈએ છે કે નહીં? બધી અપેક્ષા જ છે ને, એના વગર લઈશું આપણે? એ અપેક્ષા વગર તો કામ જ ના થાય. બરોબર. આજે લગ્ન કરે છે તો છોકરો છોકરીને બહેની અપેક્ષા હોય છે એકબીજાની. બરોબર. છોકરાને હોય કે આ મારું બધું સાચવશે, મને સાચવશે, સારી રીતે રાંધીને ખવડાવશે, બધું હોય. પછી છોકરીને અપેક્ષા હોય કે મને સારી રીતે રાખશે, મારા ડ્રેસ લાવી આપશે, દાગીના લાવી આપશે, મને બધે ફરવા લઈ જશે, બધું અપેક્ષા હોય કે નહીં? બધું સામસામી હોય કે નહીં? જો લગ્ન થાય ખરા? લગ્ન કરા ખરા? શક્ય જ નથી. એ કહેવાનો મતલબ એ છે કે છે તું આ બધી છે અપેક્ષા છે, પણ લગ્ન કર્યા પછી પેલો ફરવા ના લઈ જાય ને તો ત્યાં તું ચલાવી લેજે. બરોબર. ત્યાં અપેક્ષા ના રાખીશ. બરોબર. તો કર્મનો હિસાબ છે, મેં અંતરાય પાડેલા છે એટલે મને ફરવા મળતું નથી. બરોબર. મેં એવા કર્મ કર્યા મને ફરવા મળતું નથી. પણ ત્યાં એ હસબન્ડ ઉપર મૂકે આરોપ મતો આ મને નથી લઈ જતો. ખ્યાલ આવે કે ત્યાં અપેક્ષા ના રાખીશ. બરોબર. જે છે એ ચલાવી લે. જે કૃષ્ણ ભગવાન આ કહેવા માંગે. બરોબર. ખ્યાલ આવે ને? હવે આ દ્રષ્ટિ છે. તમારે ભક્તિ કરવી છે તો ભક્તિ કઈ?
એક પરોક્ષ ભક્તિ છે એક પ્રત્યક્ષ ભક્તિ છે, બે છે. બરોબર. પરોક્ષ એટલે ભાઈ અત્યારે તો કૃષ્ણ ભગવાન કોઈ છે નહીં ને, તમારી સામે તો છે નહીં. હવે તમે એની ભક્તિ કેવી રીતે કરશો? તો કૃષ્ણ ભગવાને શું કીધું કે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે, તું એના શરણે તેમ મારા શરણે આવી જાય. એટલે શું કહેવા માંગે છે? તું એ જ્ઞાની પુરુષ એ મારો જ આત્મા એવું જ છું, એના શરણે તું જતો રહે. બરોબર. પછી એ જે રસ્તો બતાવે એ પ્રમાણે તું ચાલ. એક્ઝેક્ટ. ખ્યાલ આવ્યો કે નહીં? એ તું મારા શરણે આયા બરાબર જ છે. બરોબર. ખ્યાલ આવ્યો કે નહીં? પણ આપણે શું કરીએ કે મારે તો કૃષ્ણ ભગવાન સાચા એટલે હું કોઈનું ના માનું. એ જ્ઞાનીનું માને નહીં. બરોબર. હવે કૃષ્ણ ભગવાન તો મળેલા નથી તો સાચા કઈ રીતે ખબર પડી? એની ભક્તિ કરું એ રીતે ભક્તિ કરશે? મળ્યા તો છે નહીં, જોયા પણ નથી. બરોબર. તો ભક્તિ કેવી રીતે થશે? દાદા ભગવાન કે ગુરુ સમજો, એના થ્રુ જે એના જે વિચારો છે એના થ્રુ જ ભક્તિની શરૂઆત થાય ને. ના એટલે ગુરુ કે એ રીતે નહીં, પણ તમને સાચી સમજણ પ્રાપ્ત થાય છે ને. એ જ્ઞાની પુરુષ છે તેની પાસે સાચી સમજણ પ્રાપ્ત થાય છે ને, એ સાચી સમજણથી સાચી ભક્તિ થશે. બરોબર. એટલે આ પોતાના સ્વરૂપ એ કૃષ્ણ ભગવાન એ મારું સ્વરૂપ જ છે. જેમ કૃષ્ણ ભગવાન કહ્યું સર્વત્ર જીવ માત્રની અંદર હું છું. એટલે આપણી અંદર એ કૃષ્ણ ભગવાન બેઠા છે કે નહીં? બેઠા છે. એટલે ખરેખર હું કોણ છું એ જાણ્યું અને પછી એની ભક્તિ કરીશું તો સાચા કૃષ્ણની ભક્તિ થશે કે નહીં? બરોબર. સાચી વસ્તુ થાય. અને સાચી ભક્તિ થશે કે નહીં? થાય જ. શું? અને સાચા કૃષ્ણની ભક્તિ થશે. ખ્યાલ આવ્યો કે નહીં? એ સાચી વસ્તુ છે. બરોબર. એટલે હું કોણ છું એ જાણવાની જરૂર છે. બરોબર. ઓકે. આજે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું ને ભાઈ ખરેખર તું કોણ છે જાણી લે. બરોબર. એ દ્રષ્ટિ સાથે લડાઈ લડ્યો, બધું કર્યું તો મોક્ષે ગયો કે નહીં? ગયો જ. લાખો માણસો મારી નાખ્યા, હા, જુઠ્ઠું બોલ્યા, કપટ કર્યું, બધું જ કર્યું, છતાં મોક્ષે ગયા કે નહીં? ગયા જ. એ દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિથી એનો વિજય થયો છે. બરોબર. અને મોક્ષે ગયો છે. બરોબર. ખ્યાલ આવ્યો કે નહીં? એ સાચી ભક્તિ હતી. હા, પોતે કરનાર નથી, જાણી લીધું આ થઈ રહ્યું છે. એટલે જ્ઞાન પ્રાપ્તિ ભગવાને જ આપી ત્યારે અર્જુને પોતાના કર્મની ગતિ એટલે હવે કૃષ્ણ ભગવાન છે નહીં તો એના જેવી દ્રષ્ટિ આપણને કોની પાસેથી મળશે? તો જ્ઞાની પુરુષ પાસેથી મળશે. બરોબર. એટલે કૃષ્ણ ભગવાને કીધેલું આ ગીતા છે, લોકો શું રીતે વાંચશે, એમાંથી 1 લાખ માણસ શું રીતે વાંચશે, એમાંથી 1 માણસ એવો નીકળશે કે શું રીતે સમજશે. એવા શું રીતે સમજેલા 1 લાખ ભેગા કરશો તો એમાંથી એક એવો નીકળશે કે જે સૂક્ષ્મ રીતે સમજશે. પછી સૂક્ષ્મ રીતે સમજેલા એવા 1 લાખ ભેગા કરશો એમાંથી એક એવો નીકળે જે સૂક્ષ્મતર રીતે સમજશે. અને સૂક્ષ્મતર રીતે સમજેલા 1 લાખ ભેગા કરશો એમાંથી એક એવો નીકળશે જે સૂક્ષ્મતમ, એટલે જે કૃષ્ણ ભગવાન જે ખરેખર કહેવા માંગે છે એવી સમજણ આપી શકશે આપણને. બરોબર. એવું સમજશે. બરોબર. તો હવે લાખ મલ્ટીપ્લાય કરો તો કેટલા થયા? આ દુનિયામાં કેટલા આવે? ઘણા, અબજો. કોઈક જ હશે ને, અને કોઈ કાળે જ હશે, કાયમ ના હોય પાછું. બરોબર. તો એવા મળી જાય આપણને તો કૃષ્ણ ભગવાનની સાચી ઓળખાણ થાય કે નહીં? થાય, સવાલ જ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે એ કૃષ્ણ ભગવાનની સાચી ઓળખાણ એટલે શું કે તમે શું નામ તમારું? ગુણવંતભાઈ પટેલ. ગુણવંતભાઈ. તો ખરેખર હું ગુણવંતભાઈ છું કે ખરેખર હું કોણ છું એ જાણતા નથી. એટલે ખરેખર હું કોણ છું એ જાણો પછી સાચા કૃષ્ણની ભક્તિ શરૂ થાય. બરોબર. ખ્યાલ આવ્યો ને? એ ભક્તિ તમને મોક્ષે લઈ જાય. બરોબર. શું? એટલે આવી રીતે છે. આપણે કૃષ્ણ ભગવાન જે કહેવા માંગે છે આપણે સમજ્યા છે બધું જુદું. જેમ શું કીધું કે સ્વધર્મમાં રહો પર ધર્મ ભયાવહ, એવું બોલ્યા કે નહીં? બરોબર. તો પર ધર્મમાં બહુ જવું ભયજનક છે. તો તમે સ્વધર્મ ને પર ધર્મ મને સમજાવો. તમે સ્વધર્મ કોનો સમજો છો? એટલે સ્વ દ્વારા કરેલું કર્મ. સ્વ દ્વારા કરેલું કર્મ એટલે કોણે કરેલું? સ્વ અધ્યાય, સ્વ નું અધ્યયન કરવું. નહીં, સ્વ ધર્મ અને પર ધર્મ એ બે સમજાવો. એ બે શબ્દો છે ને, પર ધર્મ અને સ્વધર્મ. એટલે સ્વ એટલે મને કોઈ અને ઓર્ડર કર્યો અંદર, તેથી મને કોઈક વિકાસની ફોર્મ્યુલા મને મળી અને સ્વ દ્વારા મેં વિકાસ કર્યો. પર ધર્મ એટલે શું મને સમજાવો? બીજા દ્વારા મને પ્રાપ્ત થયું. પર ધર્મ એટલે શું? પર ધર્મ બીજાનો ધર્મ. એ બીજાનો ધર્મ એટલે કોનો ધર્મ માનો તમે? ધર્મની જે આપણી વ્યાખ્યા છે કદાચ તો આપણે એવો ધર્મ સમજીને બેઠા કે હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, આ બધા ધર્મ સમજીને બેઠા. સાચા ધર્મની જે વ્યાખ્યા છે એ તો એવા છે કે
તું ધર્મનો અમલ કર. હા, પણ એ ધર્મ, સ્વધર્મ એટલે શું અને પરધર્મ એ તમે શું સમજ્યા છો? આપણે પરીક્ષા નથી લેવાની. જુઓ, આપણા આ વાર્તાલાપ કરીને આપણે તારણ સાચી સમજણ ઉપર આવવાનું છે. હા, એના માટે છે આ. આપણે હવે- કોઈનું ડિવેલ્યુએશન કરવા માટે નથી આ. આપ પહેલા સમજાવો મને સ્વધર્મ અને પરધર્મ, એટલે પછી હવે હું હા હા બોલો. હવે એટલે ભગવાને સ્વધર્મ કોને કીધો અને પરધર્મ કોને હા. કીધો? તો બે વસ્તુ છે, એક દેહ છે અને આત્મા છે, બે છે ને. બરોબર. જે હમણાં બધી વાત કરી, હા, હા, બે હા. જુદા છે કે નહીં? બરોબર. આ શરીરમાં જ આત્મા છે હમ અને આ શરીર પણ છે. હમ તો આ શરીરથી જે કંઈ પણ થઈ રહ્યું છે, હમ તમે પૂજા પાઠ કરો છો, ભક્તિ કરો છો, હમ. જાત્રાઓ કરો છો, જે કંઈ કરો છો હમ. આ શરીરથી, હમ એ બધો જ પરધર્મ છે. બરોબર. એટલે આ શરીરના ધર્મને તું આત્માનો ધર્મ ના માનીશ. બસ બરોબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, ખ્યાલ આવી ગયો. એટલે આત્માનો ધર્મ છે એ સ્વધર્મ છે હમ. અને શરીરનો ધર્મ છે પરધર્મ છે. બરોબર. પણ આપણે એનો નહીં સમજવાથી શું કર્યું હમ કે મારો વૈષ્ણવમાં જન્મ થયો એટલે આ જૈન ધર્મ મારો નથી. હમ આ જૈનમાં જન્મ થયો તો આ વૈષ્ણવ ધર્મ મારો મારો નથી. નથી, બરોબર. એ પરધર્મ છે. બરોબર. એને એવું માન્યું હા. એટલે એકબીજાનો તિરસ્કાર ઉભો થયો. ખ્યાલ આવે? હા. એકબીજાની અવગણના થઈ. હમ શું હમ ખ્યાલ આવે ને? એટલે ઉપરથી તિરસ્કાર ઉભો થયો એટલે એના દોષ ઉભા થયા, ભેદ ઉભો થયો. આ ભેદ ઉભો થાય ત્યાં ભગવાન હોય ખરા? ન હોય, ભગવાન મળે ખરા આપણને? તો અભેદ થવું પડશે કે નહીં? સવાલ જ નથી. એટલે ખરેખર આ ત્રિમંત્ર જે આપ્યો છે દાદા ભગવાને, હમ એ પહેલા હતો જ, બરોબર. પણ લોકોએ બધું જુદું કરી નાખ્યું હા, બરોબર. એટલે ભેદ પડી ગયા. હવે આપણને ભગવાન પ્રાપ્ત કરવા છે હમ તો આ ભેદ પડ્યો છે એટલે ભગવાન પ્રાપ્ત થશે નહીં. બરોબર. ખ્યાલ આવ્યો? હમ હવે આ ત્રણેય મંત્ર સાથે બોલશો હમ એટલે આગળ જે કઈ ભેદ પડ્યા છે, જે ગુનાઓ કર્યા છે, હમ. વિરાધનાઓ કરી, બધાનો વિનય થશે કે નહીં? થશે જ. બધાનો. તો એ બધા વિનય થશે એટલે બધા જે કઈ ભૂલો કરી છે એમાંથી આપણે મુક્ત થઈ જઈશું કે નહીં? બરોબર. એટલે અભેદ થઈશું તો ભગવાન મળશે કે નહીં? મળે જ. સાચા કૃષ્ણ મળી જશે કે નહીં આપણને? ચોક્કસ મળે. ખ્યાલ આવ્યો કે નહીં? હમ. સમજાય વાત તમને સમજાય. ગુણવંતભાઈ? ઓકે ઓકે ઓકે. બોલો, બીજું કઈ પૂછો. તો સર્વધર્મ પરિત્યજ્ય હા, આ શબ્દનો ઉલ્લેખ ભગવાને કર્યો છે. હા, એટલે હા સર્વ ધર્મ પરિત્યજ્ય એટલે આ દેહના ધર્મને તું આત્માનો ધર્મ ના માનીશ, હા એનો ત્યાગ કરજે. બરોબર. એટલે આ જે માન્યતા છે હમ. તારી માન્યતામાંથી બહાર નીકળી જા. બરોબર. એ માન્યતા છોડી દે તારી. હમ શું બરોબર. કે હું કરું છું હમ એ જે માન્યતા છે હમ. અને મારાથી જ થાય છે હમ. એ માન્યતામાંથી બહાર નીકળી જાય. બરોબર. હું કરું છું, પેલો કરે છે, બધું એ બધું નીકળી જાય. બરોબર. એ ખરેખર જે વસ્તુ બની રહી છે હમ. એને એમાં હું કરું છું એ માનીએ છીએ આપણે. બરોબર. ખ્યાલ આવ્યો કે નહીં તમને? ઓકે ઓકે ઓકે. શું હા હવે એ કેવી રીતે સમજાશે તમને હમ હું કરું છું એ? ખરેખર થઈ રહ્યું છે કે તમને ખ્યાલ આવે તમને કે તમે કરો છો? ના, હું તો કરતો જ નથી. હું હા, હું હું કરતો શબ્દ નથી જ- બોલો હા. છો ખરા? હું કરતો નથી બોલો છો ખરા? હા પણ જ્યારે ભણો છો ત્યારે હું મેં મહેનત કરી અને હું પાસ થયો એ બોલો છો કે નહીં? હવે એ જ્યારે જ્ઞાન નહોતું ત્યારે. હા, પણ અત્યારે શું કઈ રીતે બોલો તમે? ચલો, જ્ઞાન થયું હા. તમને, હવે એક તો હવે જ- બોલો શું, કેવી રીતે બોલો? હવે એક જ આ બધું જે થઈ રહ્યું છે હમ. ઉપરની જે શક્તિઓ છે, અત્યારે આપણે ઉપરની શક્તિઓ ઉપરની વાત કરીએ. ઉપરની શક્તિઓના અનુસાર આપણે કર્મ કરી રહ્યા, કારણ કે આપણા હાથમાં તો કઈ છે જ નહીં, કારણ કે ગમે ત્યારે મારું હૃદય બંધ થઈ તો જાય. એ બોલીએ છીએ ખરા, આપણા હા. હાથમાં નથી. હા આપણા હાથમાં નથી, બોલીએ છીએ. હા પણ કોઈ તમારી પાસે 5 લાખ રૂપિયા લઈ જાય, પડાઈ જાય હા. અને પાછા ના આપે હા ત્યારે તમે બોલો ને કે મને લૂંટી ગયો, મારું વિશ્વાસઘાત કર્યો, હા. બધું બોલો કે નહીં? એનું કારણ છે. નહીં, એમ મારી વાત સાંભળો. હા, એવું બોલો કે નહીં તમે? બોલે જ, કારણ કે જો કોઈ કરતું નથી અને થઈ રહ્યું છે હા. તો આ ક્લેમ ના હોય તમારો. હા બે છતાં પણ એ માણસ છોડી શકતો નથી. ખ્યાલ આવે કે? હા. છતાં આપણને ક્લેમ ઉભો રહે છે હા, ઉભો રહે. એના માટેનો. હા. તો ક્લેમ ઉભો ના રહે જો બસ. ખરેખર આ. જ્ઞાન થયું હોય તો. હા. બરાબર. હવે હું તમને બીજી રીતે સમજાવું હમ. એ તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. હમ. જેમ હું તમને પૂછું કે ભાઈ તમને ચા બનાવતા આવડે? ચા બનાવતા હા, આવડે? આવડે. હા. તમે મને અહીંયા બનાવી આપો, અહીંયા બનશે? અહીં ના બને. અહીંયા ના બને. હા. એટલે રસોડામાં જવું પડે, હા. ગેસ જોઈએ, લાઇટર જોઈએ, બધું જ. તપેલી જોઈએ, દૂધ જોઈએ, પાણી જોઈએ, ચા જોઈએ, હમ. ખાંડ જોઈએ, બધું જ જોઈએ. હમ. આ દેખીતા સંયોગો છે. હમ. હવે કેટલાય સૂક્ષ્મ સંયોગો છે. હમ. એ બધું ભેગું થવાથી ચા બની જાય. હમ.
પણ પછી શું બોલે કે મેં સરસ ચા બનાવી, હા એ બોલે કે નહીં? એ ખોટું વાત ને છે. એમ નહીં, હા. હું શું કહું છું, આ સામાન્ય હું વાત કરું હા. છું આપણે સમજવા માટે. બરોબર. એ કહે કે નહીં હું મેં સરસ ચા બનાવી, મેં જે આ શબ્દ છે મારો મેં, એમ નહીં, આ તો છોડવા માટે હું તમને એક સમજવા માટે વાત કરું. અચ્છા, અચ્છા. તરત આવું બોલે કે નહીં મેં સરસ ચા બનાવી? લગભગ મોટા ભાગના બોલે. મેં બધા મોટા ભાગે આજ કે ને. હા કે જ. હવે ખરેખર હવે બગડી જાય તારે શું બોલે છે? એ વખતે ના બોલે કે મારા કહેવાથી બગડી એમ. પછી એમ એ નહીં, દૂધનું કારણ. જો મેં સારી ચા બનાવી હા. તો મેં બગાડી એવું બોલવું જોઈએ કે નહીં? બોલવું જ જોઈએ તો ને. ત્યાં બગડી ગઈ એવું બોલે છે કે ના નહીં? દૂધ બગડી ગયું. આ ગમે તે બગડી ગઈ એમ બોલે છે ને, મેં બગાડી એવું બોલે છે. એ તો આ ના વિરોધાભાસ છે કે નહીં? છે જ. તો હવે ખરેખર શું છે, હા, આપણે સારી બનાવનારે નથી ને આપણે બગાડનારે પણ આપણે નથી. બરોબર. તો સંજોગોથી બગડી જાય છે હા, અને સંજોગોથી સારી બને છે. બરોબર. પણ આપણી માન્યતા જે છે કે મેં બનાવી હમ, અને સરસ બની, આ તે થઈ. હમ. બરાબર છે. બરોબર. હવે ખરેખર આ તમને એક ચાનો દાખલો આપ્યો, હા, પણ હવે તમે તમારી આખી લાઈફનો એક પણ વ્યવહાર મને એવો બતાવો જે કોઈ પણ સંજોગ વગર તમે સ્વતંત્ર રીતે કામ કરી શકતા હોય, એવો એક પણ વ્યવહાર બતાવો મને. સંજોગો પ્રમાણે એ ચાલે. અરે સંજોગો વગર તો થતું નથી ને. સંજોગો વગર તો શક્ય જ નથી. હા. તમારી સ્વતંત્ર શક્તિ તો છે કે નહીં? તમારી કોઈ સ્વતંત્ર શક્તિ તો નથી. બધા જે વ્યવહાર કરી રહ્યા છે હા. એ સંજોગના આધારે છે ને. સંજોગના આધારે જ. અને સંજોગ એના કારણે આવ્યો? એ ઋણાના બંધન. આપણા કર્મના હિસાબથી આવ્યો. હા, બરોબર. તો મેં કંઈક ખોટું કર્યું છે તો મારા સામે ખોટું આવશે. આવશે. મેં સારું કર્યું તો મારી સામે બધું સારું આવશે. બરોબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા, હા. તો કર્મના હિસાબથી આવ્યું છે કે નહીં સંજોગો? કર્મના. હા, એટલે કહેવાનો મતલબ આપણા હાથમાં કોઈ સત્તા છે નહીં. બરોબર. ના, આ વસ્તુ બની રહી છે. હા. એટલે જેમ કે તમારે જન્મ લેવો પડે છે કે થઈ જાય છે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ આપણા હાથમાં જ નથી. છે નહીં ને. હા, તો જન્મ અને મૃત્યુ બે થઈ જાય છે. હા, તેની વચ્ચેનો જે 70-80 વર્ષનો ગાળો છે આપણું જીવન, બરોબર. એમાં થઈ જાય છે કે ખરેખર તમે કરો છો? હું તો કરતો જ નથી કઈ. એમને હું એટલે કોણ? હું એટલે ખરેખર મારું શરીર. ના, એ શરીર તો કરી જ રહ્યું છે, પણ હું કોણ છે જાણ્યું નથી. હા, એટલે આત્માની જે આખી હા, પરંપરા છે. એટલે હા, બરોબર. એટલે મૂળ આ શરીર પણ એક સંજોગ છે. બરોબર. ખ્યાલ આવ્યો કે નહીં? હમ, એટલે એ બધું જ આ આખું આ થઈ રહ્યું છે. બરોબર. લુચ્ચાઈ, લબાડી, ચોરી, લૂંટફાટ, બરોબર. દાન, હમ, લાખો રૂપિયાના દાન આપે, હેલ્પ કરે બધા, એ બધું જ થઈ રહ્યું છે. બરોબર. એ પોતાના કર્મના હિસાબથી આ બધી વસ્તુ અને સંજોગના હિસાબથી બધું બની રહ્યું છે. બરોબર. પણ ત્યાં પોતે શું માને છે કે એમણે કર્યું, હમ, મેં કર્યું. ખ્યાલ આવ્યો કે નહીં? હમ. આ વાત સમજાય ને? હા, સવાલ. એટલે આ માન્યતામાંથી નીકળી જઈએ હમ, તો આપણે સાચી ભક્તિ ઊભી થાય. બરોબર. તો આપણને કૃષ્ણ ભગવાન, સાચા કૃષ્ણ ભગવાન આપણને મળી આવે. બરોબર. ખ્યાલ આવ્યો તમને? સવાલ જ નહીં. એટલે આ બની રહ્યું છે હમ. એને આપણે માનીએ છીએ કે હું કરું છું, બરોબર. અને પેલા કરે છે, આ કરે છે, એ બધાની પર બ્લેમ મૂકીએ છીએ આપણે. હમ, એણે મને આવું કર્યું, એણે મારું નુકસાન કર્યું, બરોબર. એણે મને હેલ્પ ના કરી, હમ, અને હેલ્પ કરે તો ભાઈ એણે બહુ મને હેલ્પ કરી, બરોબર. એવું પણ બોલીએ કે નહીં? હમ, આ બંને વસ્તુ તમારા કર્મના હિસાબથી છે, બંને સંજોગના આધારે છે. બરોબર. સંજોગ ના હોય તો બને જ નહીં. બરોબર. સંજોગો સિવાય કશું બને નહીં. બરોબર. ગુણભાઈ ખ્યાલ આવ્યો કે નહીં તમને? ચલાઈ ગયો. એટલે આખું આ કૃષ્ણ ભગવાન જે કહેવા માંગે છે, આજે હું તમને કહું ભાઈ કેટલી બધી ચોપડીઓ લખાઈ છે ગીતા ઉપર, હમ, લોકોએ પોતપોતાની રીતે વર્ણન કર્યા છે કે નહીં? હમ. તો આમાંથી કોઈ પણ કૃષ્ણ ભગવાનને મળેલા છે? કોઈ ના મળે, કોઈ મળ્યું જ નથી. હા, તો ભાઈ જેમણે જે લખ્યું છે હા. પોતાની સમજણથી લખ્યું છે ને, હા, તો બધાના વિચારો જુદા પડે. બધા અલગ અલગ આવશે કે નહીં? બધાના વિચારો અલગ પડી જાય. બધા. હમ, તો પછી કોણ નક્કી કરશે કે આ સાચું છે? આ કોઈ જે જ્ઞાની પુરુષ સાચું બતાવશે ને. બધા પોતપોતાની રીતે સાચા છે હા. એમ જ કહેશે. હા, પણ એટલે પણ ખરેખર સાચું શું છે એ ખબર પડશે આપણને. ના, નહીં ખબર તો આપણે મૂંઝાઈ જઈશું. આપણે મૂંઝાઈએ છીએ. બરોબર. તો જ્ઞાની પુરુષ આવશે હમ. તો આપણને સાચી વસ્તુ બતાવી દેશે. બરોબર. જેમ અમે આ સ્વધર્મ પરધર્મની વાત કરી ને, હા, પણ લોકો શું માને છે? વૈષ્ણવ ધર્મ મારો નહીં, જૈન એટલે મારો નહીં, હા. આ મુસલમાન એટલે મારું નહીં. મારું ખ્યાલ આવ્યો કે નહીં? હમ, એ તિરસ્કાર ઉભો થયો, તિરસ્કાર ઉપર. વેર ઉભા થયા. બરોબર. શું હમ, ખ્યાલ આવ્યો કે નહીં? બરોબર. એટલે આવી રીતે આ બધું છે. એટલે હવે સાચી સમજણ કોણ આપશે? તો જે આત્મજ્ઞાની પુરુષ, જેણે આત્મા જાણ્યો છે અને બીજાને આત્માનો અનુભવ કરવાવાળું
એનું સામર્થ્ય ધરાવે છે. બરોબર એવા આત્મજ્ઞાની પુરુષ આપણને આ સાચી વસ્તુ આપી શકે. બરોબર એટલે આ જે ચોપડી સત્સાધનની આપી છે હા. એ જ્ઞાની પુરુષે પોતાના અનુભવથી આ બધું આપ્યું છે. હમ. ભાઈ આ માર્ગે હું ચાલ્યો છું હમ. અને એ માર્ગે હું આગળ વધ્યો છું, બરોબર. તો તમે પણ આ માર્ગે આગળ વધો. એમની એક જ ભાવના છે, બરોબર જે સુખ હું પામ્યો છું આખું જગત આ સુખ પામી જાય. બરોબર એ પરમેનન્ટ સુખ એને બધાને મળી જાય, હમ. એની એક જ ભાવના હતી. બરોબર ક્યાંય કોઈ અપેક્ષા નહીં, બરોબર. કોઈ આ મને મદદ કરશે, મને આ હેલ્પ કરશે, કોઈ જાતની અપેક્ષા નથી. બરોબર અને છતાંય લોકોનું કેમ કરીને કલ્યાણ થાય એક જ એમની ભાવના હતી ને એ રીતે આ બધી વસ્તુ આપી છે. બરોબર ખ્યાલ આવ્યો કે નહીં? એ તમે નિયમિત થશે ને, જે પ્રમાણે બધું બતાવ્યું છે અંદર, બરોબર અમુક વસ્તુમાં 5 વખત બોલવાનું છે, અમુક વસ્તુ 40 વખત બોલવાનું છે, એ જે અંદર લખેલું છે કેટલી વખત બોલવાનું, એ પ્રમાણે થાય તો સાચી ભક્તિ થશે કે નહીં? થાય જ સવાલ હવે જ થશે તો હા. સાચા કૃષ્ણ મળી જશે કે નહીં આપણને? મળે જ સાચા મહાવીર મળી જશે કે નહીં? મળે જ અને દાદા ભગવાને મળી જશે કે નહીં? મળે જ ખ્યાલ આવ્યો કે નહીં? હમ. તો આપણું કામ થઈ જશે કે નહીં? સવાલ જ જ્યાં મનુભાઈ કીધું ને હા બસ ફરીથી જન્મ નથી લેવો, મારે મુક્ત જ થવું છે, બરોબર તો આ સંસારમાંથી મુક્ત થઈ જઈશું કે નહીં? હા તો કાયમનું સુખ મળી જશે કે નહીં આપણને? સવાલ જ. અચ્છા પુનર્જન્મની જે વાત છે હા કે ભાઈ આ આત્મા આપણો અવારનવાર મનુષ્ય તરીકે જન્મ લે છે હા એમ પણ કેટલાક લોકો કહે છે, અને કેટલાક લોકો એમ કે 84 લાખ જીવોમાં જવું પડે. હા, હા. આ બે વચ્ચેનો તફાવત શું છે? એટલે કેવું છે કે આ બે જળ તત્વ ભેગા થવાથી આ ત્રીજી વસ્તુ ઊભી થાય છે. એ ત્રીજી વસ્તુ જે ઊભી થઈ છે એટલે એ આત્મા વ્યવહાર રાશિમાં આવે છે. એ બધા અલગ અલગ એની અવસ્થાઓ છે. એ નાનું ફૂલ છે, કીડી છે, મકોડા છે, આ જે બી જીવ છે બધા એ અલગ અલગ અવસ્થાઓમાં ફરતો ફરતો નિયતિના પ્રમાણે એ આગળ વધતો જાય છે. એમાં કોઈ હોતું નથી, એની મેળે જ આગળ વધતું જાય છે. એ આગળ વધતા વધતા છેલ્લે પછી મનુષ્યમાં જન્મ થાય છે. શું? એ પછી મનુષ્યમાં જન્મ થયા પછી એની બુદ્ધિ છે બધું ડેવલપ થાય છે, એના ક્રોધ માન માયા લોભ બધું ડેવલપ થાય છે. એ પ્રમાણે જે બધા કર્મો કરે છે એ કર્મ પ્રમાણે કોઈને દુઃખ આપે છે, કોઈને સુખ આપે છે, એ બધું કર્મ બનશે કે નહીં? થાય જ એટલે એ પ્રમાણે એની ગતિ થાય છે. બરોબર પછી એમાં 4 ગતિ કીધી: તિર્યંશ ગતિ, નર્ક ગતિ, દેવ ગતિ અને મનુષ્ય ગતિ. બરોબર ખ્યાલ આવ્યો કે નહીં? હા 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 એ 4 ગતિમાં ફર્યા કરે. એ ફર્યા કરે એટલે પણ કર્મ ક્યાં બંધાય? કે મનુષ્ય ગતિમાં એને કર્મ બંધાય, બીજે બધે કર્મ ના બંધાય. બરોબર એટલે અહીંયા જે કર્યું છે એ ભોગવવા માટે નરકમાં જવું પડે, એ ભોગવવા માટે દેવલોકમાં સ્વર્ગમાં જવું પડે, બરોબર એ ભોગવવા માટે તિર્યંશ ગતિમાં જવું પડે. બરોબર એ અલગ અલગ એવી 84 લાખ યોની છે. શું? એ 84 લાખમાં બધું ફરતા ફરતા છેલ્લે મનુષ્યમાં આવે. બરોબર પણ મનુષ્યમાં આવ્યા પછી જે કઈ કર્મો કરે છે એના આધારે પાછો એ ફેરો ચાલ્યા જ કરે છે. ના હમણાં કહ્યું તમે ચાર ગતિ થાય છે. હા, મનુષ્ય અવતાર મળ્યા પછી એના કર્મની ગતિ પ્રમાણે 4 અવસ્થાઓ થાય આ છે. 4 અવસ્થા. એમાં મનુષ્ય અવતાર ફરી આ દાખલા કે મને મનુષ્ય હા, એટલે અવતાર મળ્યો હા. તો હવે ફરી મને મનુષ્ય અવતાર હા, મળે આવશે. કે ન મળે? એટલે એવું કેવું છે, હા અહીંયા મનુષ્યમાં આવ્યા પછી જે તમે કર્મો કર્યા, હા. સારા કર્મો કર્યા, ખરાબ કર્મો કર્યા, બધાના રિઝલ્ટ આવશે કે નહીં? આવે જ. એમાં પ્લસ માઇનસ નથી થતું. બરોબર છે ભાઈ ખરાબ કર્યું અને અમે સારું કર્યું પણ માઇનસ એવું નથી હોતું. બરોબર છે. ખરાબનું એ ભોગવવું પડે, સારાનું એ હા, ભોગવવું સારું પડે, એ બે ભોગવવું પડે. હા ખ્યાલ આવ્યો કે નહીં? એટલે હવે તમે કોઈને દુઃખ આપ્યું છે, હા બહુ જ દુઃખ આપ્યું છે, તો એ પ્રમાણે એની ગતિ થશે કે નહીં? થશે જ. તમને ચિંતાઓ થાય, આક્રમણ થાય, બીજું થાય, બરોબર તો આ તિર્યંશ ગતિમાં એટલે આ 4 પગમાં જશે, બરોબર પશુ પક્ષીમાં જશે. બરોબર ખ્યાલ આવ્યો કે નહીં? આ ઝાડમાં જશે. આ બધી અલગ અલગ યોનિઓ છે કે નહીં? કેટલી જાતની બધું છે કે નહીં? બરોબર એટલે જેવા જેવા કર્મ પ્રમાણે એ પ્રમાણે એની ગતિ થશે. બરોબર. શું? કોઈને બહુ સુખ આપ્યું હોય એને, એનું તન મન ધન આખું જીવન એને લોકોને સુખ આપવા માટે વાપરી હોય, તેની દેવગતિ થશે, સ્વર્ગમાં જશે. બરોબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા અને કોઈએ બહુ જ દુઃખ આપ્યું છે, લોકોને મારી નાખ્યા, બધું કર્યું, ભયંકર દુઃખો આપ્યા, તે નર્કમાં જશે. એટલે અહીંથી જે કરેલા કર્મ છે એ ભોગવવા માટે ત્યાં જવું પડે છે. તો એટલે પછી એમાં સાવજો, પછી એ ત્યાં કર્મ પૂરું થાય, હા એનું ભોગવવાનું એ પાછો મનુષ્યમાં આવે, હા બરોબર. પાછો ફર્યા કર્મ બાંધે, પાછો ફરતો જાય, એટલે આમ ફર્યા જ કરે છે આ જગતમાં. બરોબર પણ હવે છેલ્લી ગતિ કઈ તો મોક્ષ ગતિ. બરોબર. તો હવે જ્ઞાની પુરુષ મળી જાય, એને સાચી સમજણ મળી જાય, એની સમજણ સમ્યક થઈ જાય,
શું હમ. એટલે કોઈને દુઃખ આપવાનું બંધ થઈ જાય ને બરોબર પછી નક્કી કરે કે મારે કોઈને દુઃખ આપવું નથી, બરોબર મારા મનથી પણ નહીં, વચનથી પણ નહીં, કાયાથી પણ નહીં, બરોબર મનમાં ખરાબ વિચાર કરવો નહીં કોઈના માટે બરોબર કે એનું આમ થઈ જાય તેમ થઈ જાય. બરોબર તો આ બધું જ હશે હમ. તો તમે મુક્ત થઈ જશો કે નહીં? મોક્ષ પ્રાપ્ત થઈ જાય મોક્ષ પ્રાપ્ત કદાચ થઈ- મને એટલે સંજોગ તો આ બધી ચારે ગતિમાંથી મુક્ત થઈ જશો કે નહીં? ચારે ગતિમાંથી મુક્ત થઈ ગયા હા. પણ ઋણાના હજી મારે બંધનો બાકી રહી ગયા છે. હવે એ બધા ઋણાનો બંધ ચૂકવાઈ જશે, હા એ બધા કર્મમાંથી મુક્ત થઈ ગયા તમે, ત્યારે હા તારે પછી મોક્ષ હશે. બરોબર સમજણ મળી ગઈ. હા પણ બાકી જે પેલા કર્મ કરી રહી તો બાકી રહ્યું કે નહીં? હા એ રહી ગયા એ રહી ગયા કે નહીં? હા આજે કૃષ્ણ, આજે કૌરવ પાંડવોને બધી સમજણ મળી ગઈ હા કૃષ્ણ ભગવાન પાસેથી. હમ ભલે સમજણ મળી, એ સમજણ સાથે બધો વ્યવહાર કર્યો, હમ. લડ્યા બધું જ કર્યું, હમ ખ્યાલ આવ્યો કે નહીં? હમ. બરોબર છતાંય મોક્ષે ગયા કે નહીં? ગયા જ શું હા એ પણ સમજણ સાચી હતી કે મારે કોઈને દુઃખ નથી આપવું, પણ જે પેલો વેર લઈને આવ્યા છે લડ્યા વગર રહેશે નહીં, લડાઈ થશે જ એને. બરોબર એ કૃષ્ણએ કહ્યું એટલે લડાઈ કરી હા, પણ ઓલરેડી તો પાંડવોનો ના, મોક્ષ કૃષ્ણએ કીધું નથી. ના કૃષ્ણે પોતે જ્ઞાન આપ્યું ને હા, એને જ્ઞાન આપ્યું, ભાઈ ખરેખર તું કોણ છે જાણી લે, હા એ જ્ઞાન આપ્યું. બરોબર ખ્યાલ આવ્યો કે હા નહીં? હા એ જ્ઞાન, પેલું તારે લડવાનું જ્ઞાન નથી આપ્યું એને, ખ્યાલ આવ્યો ને? હમ. લડ્યો તો એની રીતે જ, બરોબર પણ આ દ્રષ્ટિ સાથે લડ્યો, હમ ભાઈ ખરેખર હું કોણ છું, બરોબર તો હું મારનારો નથી, હા એનું બચાવનારો નથી. બરોબર ખ્યાલ આવ્યો કે નહીં? હમ. પણ મારો જે કર્મ આ જે વેર બાંધીને આવ્યું, બંધાઈને આવ્યું છે, હા એનો હિસાબ ચૂકતે કરવાનો છે. બસ બસ ખ્યાલ ક્લિયર આવ્યો? થઈ એ ગયો હિસાબ ઓકે, ચૂકતે ઓકે. થઈ હા, ગયો હા. એટલે મોક્ષે જતો રહે. બરોબર બરોબર ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે 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 સમજાય વાત ક્લિયર ગુનુભાઈ? થઈ ગયું